હાલો તખત છોકરો તો ભલામણા મારા વાલા હાલમાં તમે પેટ્રોલ પંપ વાળા તો ટ્રેન્ડિંગમાં હાલો ટ્રેન્ડિંગમાં હે આજકાલ તો એમેરોનું એટલું મોન નથી જેટલું તમારું મોન છે મો શોકો 5-10 લીટર મોકલાવો ને ભલામણા શું હોય ગરીબોને નથી એટલે શું તમારી તો ફોર્ચ્યુનરમાં જે રાઉન્ડમાં ફરતી હોય છે એટલે ઘરી વાપરે એવું તો છે ને તો અમે વરે ક્યાં બહાર ના છો અમે ઘરના જ છો ને માંથી કાઢી આલો થોડું ઘણું ભલામણા હા તો હું જગુન મેલી છો પાછું બે ગેલણીયા લઈને પાછું નાનો પાડતા ઈયા હા ઈયા અરે વાહ 5-5 લીટર કરી બે ડ્રમ ભર્યા પણ હવે તો પંપ વાળા ના પાડી દીધો કે આટલું ડીઝલ લઈ લીધા ને મેલો થયો પીવો છો શું કરો છો કે પણ હવે છેલ્લા 2 ગેલણીયા તો ભરવા પોતા કે ઈ તમારા તખતદીની બધા જીસીબી રીટાજી ને બધા આ કહેરા આપણે નહીં હાલતા હવે કે નહીં થઈ રહ્યું ઓહે એના લાડુઓ થોડા હમણાં તો કે મોત એને હાલીશ દાદા ખાલી ઓટો મારી આવતે મારે ફોનમાં વાત નથી જે હાલત વાત છે 2 ગેલણીયા ભરી હાલ છે અને કેટલો સ્ટોક છો આપણે આ 2 ડ્રમ ભરાઈ રહ્યા ને આ પરલ પીડ્યો છે કારબો હવે તો નહીં હોય તો સાલ છે પણ હવે આ બાદરી આપણે હુકાઈ એનું કોક કરવું પડશે બરોબર મજૂર લાયક રે બેન્ડ મજૂર ચોથી લાવું અત્યારે આવી ગરમીમાં કે અમારાથી દાંતડો પકડાય નથી 9 વાગ્યા કે હુઈ ના ફોવાના ચાલુ કરે 3 હેના 5 હાલ દે 1000 હાલો તો કે અમારાથી મજૂરી નથી થાય મોનાળામાં કે શિયાળામાં કે તો આવશે 1000 હાલ તો એના પાડે ના ગરમી લાગે મારો વાલો અને તો મેં મેલી તો કોક તો કરવું જ પડશે ને વટાબી છે બધાને વટાઈ ગઈ ને આપણે હવે હુકાઈ રહીને ઉપર એને કોક તોડ હોતા હા બોલો ડેલિકેટ બા હે અલા હુરિયા શું કરે ભલામણા બસ કુલર માં હું તો શાંતિથી એ ઓએ મારો વાલો એક તારું કામ પડ્યો ભલામણા અરે બોલો તમારે થોડી ના પડવાની હોય તો હવે મોશોકો આપણે બાજરી વાટવાની છે બાદરી વાટવા તો આવા તડકાનો મો ના આવું ગરમીનો મરી દઉં કુલર બારો ના નીકળતો અલ્યા વાત તો હાસી છે પણ મો હવે 3 હાના 5 હે આલી તને અલ્યા મારે જો પૈસાથી કમી છે મારે પૈસા ઘણાય છે મારે એવી મજૂરી નથી કરવી ઓહ મારો વાલો પૈસા તો મોશોકો હા મજૂરી તું આય હા હું તને 5 લીટર ડીઝલ આલીશ 5 લીટર ડીઝલ હા કટકી નાખ્યું ડીઝલ નહીં થતું હોય મારો વાલો આ હુરે આપણાથી મોટો સ્ટોક કયો શું ના બીજા કોઈની તેવડે જ નથી ગામમાં કે આપણાથી મોટો સ્ટોક કરી ગઈ એક તો બીડીએ બોલવાઈ જાય ખબર કાઢો શું મજૂરનું તો કરવું જ પડશે ને ટકટજીને 2 ગેલણી પટો એને હાલવા થાય છે ને મજૂરીમાં પછી આટલે તો હારો કર્યું વહેલી ઉકળી ગઈ હવે મોડી ઉકળી હોત ને તો બાળવા માટે તારા ઉપર થોડું પેટ્રોલ છોટવું હોત ને તો હાલ તો ઓકે હે મારી પાસે સ્ટોક ટેન્શન મત લે પણ તો રેડી વહેલી હર જાતી રહી ને સારું કર્યું તારા આવા બધા દાડા તો નજવા પડ્યા ઓહો ચરકા ડીઝલ લેવા ઉપડ્યો કે શું ના હુરા કાકા ડીઝલ તો ચા મળે છે ડબલે દાવા દોસો તો હેડ મારા ભેગો મજૂરિયા મજૂરી એમાં આવા તડકાનું મરું છે મજૂરી આવા અલ્યા હેડ ફાયદો થશે શું ફાયદો 500 રૂપિયા શું ફાયદા હોય ઓહો પોતે તો જેટલા ટેડમાં છે 500 રૂપિયા મજૂરીએ 5 લીટર ડીઝલ મળે છે એને ખબર નથી પાછી હુરા કાકા માની શોગન ગળાની શોગન 5 લીટર ડીઝલ આલે અલ્યા માની સોગન ગળાની સોગન 5 લીટર ડીઝલ આલે પણ તું તો સંડાઈ થવા દાતો તો ને મારું સેટિંગ સંડાસ તો કાલે રાખ્યા આપડા તને કહેવત ખબર છે મજૂરીમાં ગધાને બાપ કેવો પડે છતાં પૈસે મજૂરી અત્યારે કરવી પડે હમણાં આખા ગોમનું ખાઈને પાડાના તેમ પડ્યા ના તને શું લાગે છે ઘરનું ખાઈને આવા પાડા દેવું શરીર હોય તો પોપડે તો આખા ગોમનું ખાતું છે અલા એ મુખીબા ચીજે પનોતી હરખે ઊંઘવા નહીં જેતા બપોરના ઘડીક મુખીબા પનોતી નહીં તમારી ઘરે આવું તાર તો લક્ષ્મી છું લક્ષ્મી તમારા ફાયદાની વાત કરવા આવ્યો છું ફાયદાની વાત ઓવે શાનું ટેન્ડર પડ્યો છે ટેન્ડર નહીં એથી મોટો ફાયદો છે હેડો મારા ભેગા મધુરીએ
મને ખબર હતી તું તારા મોઢા જેવી જ વાત કરી. હું તને મજૂરીઓ દેખું છો? મુખી બા તમારો આ સ્વભાવ નહીં ગમતો. જ્યારે હોય ત્યારે તમે ડાયરેક્ટ ધેડ જેવી દાપટી મારો. એની પૂરી વાત તો આપણો કે મજૂરીમાં શું હાલવાનું છે. ના ના, મજૂરીમાં શું હાલ છે? 500 રૂપિયા હાલ છે, 500 ના કદાચ 15, કદાચ 2000 રૂપિયા હાલ છે. એથી વધીને તો નહીં હાલે ને. તને ખબર છે મારા ખેતરમાં રોજ 10 મજૂર માથે રોજ બધાને 1000 રૂપિયા હાલો છું, અને તું મને કહે છે કે તમે મજૂરી આવો? મજૂરીમાં પૈસા તો હાલવાના જ નથી. તો મફતમાં મજૂરી કોણ તારો બા કરે? તો ડેલિકેટ બા આખો દાડા મજૂરી કર્યા ને 5 લીટર ડીઝલ હાલે છે. ડીઝલ 5 લીટર ડીઝલ? એ મુખી બા ઉભારો, ઈ દાંતેડામાં હાથો નથી. અમારા ભાગનું ડીઝલ લેશો રો કે શું? ઓય એટલે આ તો મજા છે. પેલું ડીઝલ મો લઈશું. આ બે હાથે બાદરી વાટી પેલું ડીઝલ મો લઈશું. ના ભાઈ, મેં આવતી વાટી ગતું ને આ તો વગર હાથે ખસી લાવી. અમે નહીં વાઢી હોય. ના, લાઈનમાં રહો, લાઈનમાં. આમ બે, હું મૂકી છું ગામનો. બે લાઈનમાં બે, લાઈનમાં આય, લાઈનમાં ડેલિગેટ. જગુ બેટા ડીઝલ લાવો. આ શું મળ્યું છે? સપનો છે કે દાડો ઉજ્યો? અરે ભાઈ સપનું નથી, હાથના છે. મૂકી તો હા, તો શું કરાવવા? હું ડોક્ટર સાહેબે કસરત કરવાનું કીધું હતું. કસરત કરવા આ બધું શું માંડ્યું છે? આ ગેલણીયમ બીજા લઈને ક્યાં ઉપડ્યા? આ બધા કંઈક ડીઝલ કે તમે આલો છો? એટલે હું ચાકો તમારા ભાઈ પેટ્રોલ પંપ ખોલ્યો છે, હું તમને ડીઝલ આલો. તમે તો કીધું હતું કે મજૂરી આવે એટલે 5 લીટર ડીઝલ હાલે. હા તો પણ ઈ તો બાજરી વાઢો તો બાજરી તો વાઢો. હા પણ તો બાજરી વાટીને આયા ને. આ બાજરી તો આખી એમને હું પીચો વાટી. એટલે ઈ ચા આ તો ચેડે. વાઢી દે. એટલે આ તમારું ભલો થાય ભલું તો પાડોશીની બાજરી છે. પાડોશીની છે? તો પાડોશીની બાજરી વાટી પી લે, પૂછવું તો કોણે ખેતર કોણે બતાવ્યું તો? એ વાત તો ખરી ને, એ વાત તો ખરી ને, એ વાત તો ખરી ને. અને મુખી તો મજૂરી કરવા આવ્યો તો? ના ના, અલ્યા મજૂરી તો કઈ કરવી નથી. ડોક્ટર કે થોડી ઘણી કસરત કરજો, ઓહો, શરીર કે વધતું જાય છે થોડુંક. એટલે કસરત કરવી હોય તો 2 બોટા બાથી ઊભી છે હમણાં આ બાજુ પાછી. તો પાડોશીનું હતું આપણે તેમને ઊભી છે. ના એટલે થોડુંક એટલે શું હતું કે ટ્રેક્ટર પલું હાંકતા હાંકતા ડીઝલ થઈ રહ્યું હતું, ત્યાં થોડોક હનો આલ્યો હતો. હજી જપ નથી કરતો. હજી ચિયાકના ક્ષેત્રમાં જઈને કીધા વગર બાજરી વાટો પછી પાડોશીની બચારાની બાજરી હતી કાસી હતી, ધોઈ તો હે? કે દોણો આવ્યો છે કે નહીં? આઈડિયા લાવ્યો હતો. શું લાવ્યો હતો? પ્લાન. પૂરા કાકા નો વાંધો નહીં, મારો મત તમે તારા આપણા ક્ષેત્રમાં તો બાથી 2 કલાક હોત થવામાં બાકી છે. વાટો તો હું તમારે અડધો ગેલણીઓ ભરીને આલી જ રોડી દે. મુખી બા તો વાટિયાનું શું? ઈ તો અલ્ફોમાં જી પણ એક કામ કરશે, આમ તો ડીઝલ છે આ જાય 2 તકોણી પાતળા કરા પડે. કસકાઈ લાગશે બોટા બીજી પૂરીઓ તો. હા 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 હા, રેડી રેડી હે? રેડી રેડી, તમે જે વિચાર્યું રેડી વિચારો છો. પણ 2 લીટર એડવાન્સ હાલવાનું થાય છે. 2 લીટર એટલે આમ છે 2 લીટર હાલવાનું તો હું તમને 4 લીટર હાલીશ. બીજું શું? 2 લીટર 5 લીટર નો મને કીધું તો. એટલે 5 લીટર તો હુરાને એકલાને કીધું તો તમે 5 ની પંગજ કરો. થોડું હું 5 લીટર હાલું કોઈ. આપણે તો 4 રાખો ને અમને ઉલ્યો જતો રહ્યો ને. અલ્યા પણ મારા પાસે એટલું ડીઝલ નથી. મારા પાસે આ એક ગેરંટી ભરીને છે, વધારે ફેર નહીં. આમાં શું હતું? આમાં હે? એમાં તો પોણી છે. હે? પોણી છે. એમ કોઈ નથી. એ હે ડેલિકેટ, આ બધા પંપ ત્યાં જ ખાલી કર્યા છે. એમાં એવું છે મુખી, મારી વાત તો અભળ. હવે મૂકી વાત તો અભળ મારી. હવે એમાં એવું છે કે મારા પાસે ડીઝલ આટલું એટલા સારું કરીને છે હા. કે એમાં એવું છે કે આપણા બાજુના તે પેટ્રોલ પંપ છે કે નહીં, હા. પેટ્રોલ પંપ શું કયું મારે ટકા ભરાઈ ગયું. ટાંકા ભરાઈ ગયા? ખાલી હતા કે ને એટલે મને લીલ વળી હતી. અલ્યા ડીઝલ માં ઉલ ના વળે. ઉલની લીલ પણ નીલ ના વાળા ડીઝલ માં. એટલે લીલ છે ને એમાં એવું હતું કે પેટ્રોલના ટોકામાં લીલ વળી હતી અને ડીઝલના ટોકામાં ઓદડા હતા. એટલે ઓદડામાં હતા એમાં ડીઝલ રહે એમ નતું. એટલે ડીઝલના ટોકામાં પેટ્રોલ મિલ્યું, પેટ્રોલના ટોકામાં કશું રહે એમ નતું. એટલે કશું નતું રહે એમ એટલે પેટ્રોલ વાળો ટોકો છે ને એમાંથી પેટ્રોલ કાઢીને પેટ્રોલ ટોકે મિલ્યો ડીઝલમાં, ડીઝલ માંથી કાઢીને મિલ્યો હોય. બળ ભેગું છું. અલ્યા ઈ બધું જો તેલ પીવા તો ડીઝલ દેવાનો છે કે નહીં પ્રેમથી? એટલે પ્રેમથી હા
આવો પ્રેમ હા હા કાક એવો પ્રેમ છે, આવો પ્રેમ તો તને ભજીએ કોઈ દી નીકળ્યો હોય. બાકીનું નામ ન લેતો ખરેખર આવો પણ પ્રેમ ન હોય ને જગુ ગેલણીઓ પડીને હોય તાલ દે પણ નકર મારો વાલો ટાળી જશે. ગેલાણીઓ નહીં, આ ચેડે કાર્બો પડ્યો એમાં જેટલો છે. કાર્બો મોટો છે, ભલે મોટો રહ્યો, ખાલી છે કાર્બો મોટો છે, ભરલ છે, કાર્બો ઘણો મોટો છે ભલે રહ્યો. આ બે ભરલ પડ્યા, પણ લિમિટ બારો મોટો છે. આ પર તો ક્યાં તારે આટલું બધું સાંટીને બળવા દુએ છે. મોડ ભેગું છું છે મારે. માઇટ તો થયું હોય ને, આ કાર્બો લઈ દો રે ચૂપચાપ બેઠો રહે. આટલી વાત 5 લીટર કઈ નહીં, આખો કાર્બો આખા દાડાની મજૂરી કરી બાજરી. કેટલા હા તું ખાલી આગળ રસ્તો બતા, ભરાતો નથી મને. ભલે લઈ જાય એટલે 2 લીટરના કારબારું કરીને હમણાં જીવતે જીવ તારા બાપને ટાળી નાખો. બગી અધેડ ઉંમરમાં તારો ડો લેવરાઈ ગયો તમડો. ભરો લ્યા કોણ છે લ્યા? તમને ડીઝલ આલ્યું કે શું? હાથમાં ડીઝલ લે આ તો પૂરો છે વે પૂરો કાકો દાદા તું લેતો જા. જો ડેલિકેટ બા 5 લીટર નું ભરી આલો. 5 લીટર શું થાય? આટલો ઘણો હો એટલું તો બહુ થઈ ગયું મારે. લો રેડી હે લડી જલા જીજુ આલો દી ના હતી લે હે નથી જતું ને